ધોરણ 6 વિષય ગણિત એમાં આજે આપણે જોઈશું ચેપ્ટર 3 સંખ્યા સાથે રમતનો ભાગ 10. આગળના ભાગમાં આપણે શીખી ગયા અવયવો, બરાબર. સામાન્ય અવયવો આપણે શોધતા હતા. એના આગળ આપણે શીખી ગયા વિભાજ્યતાની ચાવીઓ, બરાબર. વિભાજ્યતાની ચાવીઓ પરથી આપણે સ્વાધ્યાયના દાખલા અને પ્રશ્નો પણ જોયા, બરાબર. હવે મેં તમને કીધું હતું આજે આપણે એક નવો ટૉપિક ચાલુ કરવાનો છે, બરાબર, જેના આપણે થોડાક નિયમો પણ આપણે એમાં જોઈ લઈએ. તો એમાં પહેલું છે કે વિભાજ્યતાના વધારે કેટલાક મેં તમને કીધું હતું લાસ્ટ ટાઈમ કે આપણે નિયમો જોઈશું એ પ્રમાણે. તો એમાં પહેલું છે, જો કોઈ સંખ્યા એક સંખ્યાની વિભાજ્ય છે તો તે સંખ્યા આ સંખ્યાના પ્રત્યેક અવયવથી વિભાજ્ય હોઈ શકે. હું તમને આ જે નિયમો છે ને એના તમને સ્વાધ્યાયના દાખલા અને પ્રશ્નો એ આપણે આગળના સ્વાધ્યાયના પ્રશ્નોમાં જોતા જઈશું, બરાબર. એટલા માટે જ મેં તમને પહેલાં નિયમો બતાવ્યા છે. જો કોઈ સંખ્યા એક સંખ્યાથી જ વિભાજ્ય છે, એકવાર ફરી જોઈએ. જો કોઈ સંખ્યા એક સંખ્યાથી વિભાજ્ય છે તો તે સંખ્યા આ સંખ્યાના પ્રત્યેક અવયવથી વિભાજ્ય હોઈ શકે, બરાબર. આગળ જોઈએ. જો કોઈ સંખ્યા બે સહઅવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય તો તેના અવયવોથી પણ તે વિભાજ્ય હોય. જેના તે અવયવો હોય એનાથી પણ તે ભાગી શકાય છે, બરાબર. ત્રીજું, જો આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય, જો આપેલી બે સંખ્યાઓ કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાઓનો સરવાળો પણ તે સંખ્યાથી વિભાજ્ય હોય, બરાબર. જો કોઈ પણ સંખ્યા આપેલી હોય તેના બે સંખ્યાનો જે સરવાળો આપણે કરીએ, બરાબર. જો કોઈ બે સંખ્યાથી આપણે દાખલા તરીકે હું તમને આગળ ઉદાહરણ આપીશ પણ જોઈ લઈએ. તો કે જો આપણે આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાઓના સરવાળા પણ તે સંખ્યાથી વિભાજ્ય હોય, બરાબર. કોઈ બે સંખ્યા આપી હોય અને બે સંખ્યામાંથી આપણને જે મેન રકમ આપી હોય ને એ રકમ ગમે તે બંને એક સંખ્યામાં વિભાજ્ય હોય. દાખલા તરીકે હું તમને અહીંયા બતાવું 10, બરાબર. આ આપેલી છે આપણી મેન સંખ્યા. હવે અહીંયા આપણને 5 બી આપ્યા હોય, બરાબર, અને 2 બી આપ્યા હોય, એવી બે રકમ આપી હોય, બરાબર. તો જો દાખલા તરીકે 5 કે 2 અથવા તો આપણે એ પ્રમાણે ઉદાહરણ લઈએ તો કે 5 આપ્યા હોય અથવા તો દાખલા તરીકે 10 આપ્યા હોય, બરાબર. તો બંનેમાંથી એક સંખ્યા વિભાજ્ય છે, બરાબર. બંને સંખ્યા વિભાજ્ય છે આમ તો જોવા જઈએ તો, પણ એનો સરવાળો પણ જે મળે ને એ સંખ્યા પણ આપણે એના વડે ભાગી શકીએ છીએ. શોર્ટમાં આના આગળના જે દાખલા છે ને એમાં આપણે ફરીથી એકવાર આ નિયમો રિપીટ થશે, બરાબર. ચલો ફટાફટ એકવાર ફરીથી જોઈ લઈએ કે જો આપેલી બે સંખ્યાઓ કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાના તફાવત પણ તે સંખ્યાથી વિભાજ્ય છે, સરવાળો પણ વિભાજ્ય છે અને એ સંખ્યાનું તફાવત પણ એ સંખ્યાથી આપેલી સંખ્યાથી આપણને વિભાજ્ય બની શકે છે. પડી ખબર? હવે આગળ જોઈએ સ્વાધ્યાય 3.5, બરાબર. આ કેટલાક નિયમો હતા જે આપણે જોવા જરૂરી છે, બરાબર. જો કોઈ સંખ્યા એક સંખ્યાથી વિભાજ્ય છે તો આ સંખ્યા એ સંખ્યાના પ્રત્યેક અવયવથી પણ વિભાજ્ય હોઈ શકે, બરાબર. જુઓ એના પરથી તમને હવેના જે પ્રશ્નો છે ને એ બતાવીશ 3.1ના. કઈ રીતે કે જો કોઈ સંખ્યા 3થી વિભાજ્ય છે તો તે 9થી વિભાજ્ય હોય. સાચું કે ખોટું? સ્વાધ્યાય 3.5 એનો પ્રશ્ન 1, સાચું વિધાન શોધો, બરાબર. સાચું વિધાન શોધો એટલે કે ખરા ખોટા. જો કોઈ સંખ્યા 3થી વિભાજ્ય હોય તો તે 9થી વિભાજ્ય હોય. ખોટું. કેમ? કારણ કે 9નો અવયવ 3 છે પણ 3નો અવયવ 9 નથી. આથી આ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા 9 વડે વિભાજ્ય ન પણ હોય. ઓકે. એવી રીતે બીજું જોઈએ તો કે જો કોઈ એક સંખ્યા 9થી વિભાજ્ય છે તો તે 3થી ચોક્કસ વિભાજ્ય હશે, બરાબર. સાચું કે ખોટું? તો સાચું.
બરાબર. જો એક સંખ્યા 9થી વિભાજ્ય છે તો તે ચોક્કસ 3થી પણ વિભાજ્ય છે. પડી ખબર? કેમ? 9થી વિભાજ્ય છે તો તે કારણ કે 3નો અવયવ તો 9 છે, સોરી 9નો અવયવ તો 3 છે, બરાબર. 9નો અવયવ 3 છે, માટે હવે જો કોઈ સંખ્યા 9થી વિભાજ્ય છે તો એ 3થી પણ વિભાજ્ય હોવાની જ ને. ઓકે. હવે જોઈએ સી. એક સંખ્યા 18થી વિભાજ્ય હોય છે જો તે 3 અને 6 બંનેથી વિભાજ્ય હોય. ફરીથી એક સંખ્યા 18થી વિભાજ્ય છે તો શું તે 3 અને 6 બંનેથી વિભાજ્ય હોઈ શકે છે? સાચું કે ખોટું? તો સાચું. સોરી, ખોટું. ખોટું કેમ? તમને બતાવું. સોરી, આપણે અહીંયા ભૂલ છે, બરાબર. એ આપણે એકવાર જોઈ લઈએ. અહીંયા સાચું આવશે. ઓકે, અહીંયા હું તમને બતાવી દઉં. સાચું. હવે ફરીથી એકવાર આપણે રિપીટ કરી લઈએ, બરાબર. ઓકે, ચલો. એક સંખ્યા 18થી વિભાજ્ય છે તો જો 3 અને 6થી પણ વિભાજ્ય હોય? હા, સાચું. કેમ વિભાજ્ય હોય? કેમ વિભાજ્ય હોય? કારણ કે 3 અને 6 બંને 18ના જ અવયવો છે ને. આ જે 3 અને જે 6 છે એ કોના અવયવો છે? 18ના જ અવયવો કહેવાય ને. તો કોઈ પણ એક્સ સંખ્યા, દાખલા તરીકે કોઈ પણ એક્સ સંખ્યા જો 18થી વિભાજ્ય હોય તો એ 3 અને 6થી પણ વિભાજ્ય હોઈ શકે છે. માટે અહીંયા સાચું આવે. ઓકે, ડન. આગળ જોઈએ ડીમાં. જો એક સંખ્યા 9 અને 10 બંનેથી વિભાજ્ય હોય તો તે 90થી પણ વિભાજ્ય હોઈ શકે. બરાબર. તો જવાબ આવશે સાચું. કઈ રીતે સાચું? કે 9 અને 10 બંને સહવિભાજ્ય સંખ્યા છે, આપણને ખબર છે, બરાબર. હવે જો સંખ્યાને બે સહવિભાજ્ય સંખ્યાઓ વડે ભાગી શકાય તો આ સંખ્યાને આ બે સહવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર વડે પણ ભાગી શકાય ને. બરાબર. એટલે કે 9 ગુણ્યા 10, એક મિનિટ. ઓકે, 9 ગુણ્યા 10 ધેટ મીન્સ કે 90. બરાબર. માટે જો 9 અને 10 બંને સહવિભાજક સંખ્યા છે, ખબર છે, પણ જો બંને સંખ્યાને સહવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય તો આ બે સંખ્યાના ગુણાકાર વડે પણ ભાગી શકાય. માટે આ જવાબ સાચો છે. આગળ જોઈશું ઈમાં. જો બે સંખ્યા સહવિભાજ્ય હોય તો એમાં ઓછામાં ઓછી એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય સંખ્યા હશે. ખોટું. બરાબર. બે સંખ્યાઓનો સામાન્ય અવયવ 1 હોય. બરાબર. બે સંખ્યાઓનો સામાન્ય અવયવ 1 હોય તો તે બે સહવિભાજ્ય સંખ્યા કહેવાય. બરાબર. તો તે બે સંખ્યાઓનો સહવિભાજ્ય સંખ્યા કહેવાય ને. સહઅવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. ઓકે. તેથી આપણે કંઈ કમ્પલસરી નથી કે બેમાંથી એક સંખ્યા અવિભાજ્ય સંખ્યા જ હોય, એવું જરૂરી નથી. બરાબર. હવે એમાં જુઓ, અહીંયા જુઓ, દાખલા તરીકે અહીંયા આપ્યું છે આપણને, ઉદાહરણ તરીકે હું તમને લઉં કે 4 અને 9. હવે સહઅવિભાજ્ય સંખ્યા છે, છતાં તેમાંની એકેય સંખ્યા અવિભાજ્ય નથી. બરાબર. તેમાંની એકેય સંખ્યા અવિભાજ્ય સંખ્યા નથી. નેક્સ્ટ જોઈએ. 4થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 8થી પણ ચોક્કસ વિભાજ્ય હોવી જોઈએ. બરાબર. જવાબ આવશે રોંગ, ખોટું. કેમ કે 8 અને 4, 8નો અવયવ 4 છે. બરાબર. 8નો અવયવ 4 છે. એ આપણને આ લોકોએ શું કીધું છે કે 8થી પણ ચોક્કસ અવિભાજ્ય હોવી જ જોઈએ. બરાબર. 4થી જે સંખ્યા વિભાજ્ય છે, 4થી જે વિભાજ્ય બધી જ સંખ્યા 8થી પણ વિભાજ્ય હોય તો 8નો અવયવ 4 છે, માટે આ જવાબ સાચો નથી. આપણે દાખલા તરીકે 28ને 4 વડે ભાગી શકાય, પણ 8 વડે તો ભાગી ન શકાય ને. બરાબર. 28ને 4 વડે ભાગી શકાય, પણ જરૂરી નથી કે તેને 8 વડે પણ ભાગી શકાય. ઓકે. ચલો હવે નેક્સ્ટ જોઈએ જી. જીમાં શું આપ્યું છે? 8થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 4થી વિભાજ્ય હોવી જોઈએ. 8થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 4થી વિભાજ્ય હોવી જોઈએ. તો જવાબ શું આવશે? સાચું. કે 8નો અવયવ 4 છે, તેથી જે
સંખ્યા 8 વડે વિભાજ્ય હોય તે સંખ્યા 4 વડે પણ વિભાજ્ય જ હોય. બરાબર, જે સંખ્યા 8 વડે જે વિભાજ્ય હોય એ 4 વડે પણ વિભાજ્ય હોવાની જ ને. ઓકે, એવી જ રીતે જોઈએ એચમાં શું આપ્યું છે? જો કોઈ સંખ્યા બે સંખ્યાઓને અલગ અલગ સંપૂર્ણપણે વિભાજિત કરે છે. જો કોઈ સંખ્યા બે સંખ્યાઓને સંપૂર્ણપણે અલગ અલગ વિભાજિત કરે તો તે સંખ્યા તેનું સરવાળાને પણ સંપૂર્ણપણે વિભાજિત કરશે. સાચું. જુઓ, 7 વડે 21ને અને 7 વડે 35ને ભાગી શકાય છે. તેથી 7 વડે આ બે સંખ્યાઓના સરવાળા એટલે કે 21 + 35 56ને પણ ભાગી શકાય ને. બરાબર, અલગ અલગ સંપૂર્ણપણે વિભાજિત કરી શકે છે. 7 અને બીજું શું કીધું? 35. બરાબર, 7 અને 35ને આપણે 21 અને 35ને આપણે સંપૂર્ણપણે ભાગી શકીએ છીએ. બરાબર, માટે 21ને પણ 7 વડે ભાગી શકાય અને 35ને પણ 7 વડે ભાગી શકાય. બરાબર, એ બંને સંખ્યા એવી છે 21 અને 35 બંને સંખ્યા એવી છે કે જેને આપણે 7 વડે ભાગી શકીએ છીએ. હવે એનો સરવાળો શું આવે છે? 56. બરાબર, એનો સરવાળો શું આવે છે? 56. તો 56ને પણ ભાગી શકાય. ઓકે, ચલો એવી જ રીતે આગળ જોઈએ. એમાં શું કીધું છે આપણને કે જો કોઈ સંખ્યા બે સંખ્યાઓના સરવાળાને પૂર્ણ રીતે વિભાજિત કરે છે તો તે બંને સંખ્યાને અલગ અલગ રીતે પણ વિભાજિત કરશે. જો કોઈ સંખ્યા બે સંખ્યાઓના સરવાળાને સંપૂર્ણપણે વિભાજિત કરે છે તો તે બંને સંખ્યાઓ અલગ અલગ રીતે પણ વિભાજિત કરશે. હવે જુઓ, આમાં આપણને શું કહેવામાં આવ્યું છે કે બે સંખ્યાઓ છે. બરાબર, બે સંખ્યાઓનો જો સરવાળો પૂર્ણ રીતે વિભાજિત કરે તો એ બંને જે અલગ અલગ હોય ને એ બંને અલગ અલગ હોય ને તો એને પણ સંપૂર્ણપણે વિભાજિત કરશે. તો જવાબ આવશે ખોટું. બરાબર, કેમ કે જે દાખલા તરીકે 10 અને 4નો સરવાળો 14 છે જેને આપણે 7 વડે ભાગી શકીએ છીએ. તો પણ આપણે 10 કે 4ને 7 વડે ના ભાગી શકાય ને. પડી ખબર? 10 અને 14 છે તેને 7 વડે ભાગી શકાય પણ 10ને 4 કે 7 વડે ભાગી શકાતા નથી. માટે આ વિધાન અહીંયા ખોટું પડશે. ઓકે, ચલો પ્રશ્ન 2. અહીં 60 માટે બે જુદા જુદા અવયવ વૃક્ષ આપ્યા છે. ખૂટતી સંખ્યાઓ લખો. ઓકે, ખૂટતી સંખ્યાઓ લખો. હવે અહીંયા આપણને પહેલાં શું આપ્યું છે? 60. 60ના અવયવ આ લોકોએ કઈ રીતે પાડ્યા છે? 10 × 60. બરાબર, 10 અલગ અને 6 અલગ. હવે 6ના અવયવોમાં આપણને આપ્યા છે 2 અને અહીંયા આપ્યા છે પ્રશ્ન ચિહ્ન. તો કઈ સંખ્યાને 2 વડે ગુણતા જવાબ 6 આવે? તો જવાબ શું આવશે અહીંયા? કઈ સંખ્યાને 2 વડે ગુણતા જવાબ 6 આવે? તો અહીંયા જવાબ શું આવશે? 3. 3 દુ 6 થાય. હવે એવી જ રીતે 60નો એક બીજો અવયવ છે 10. તો 10ના 2 અવયવો છે. બરાબર, જેમાં એકમાં 5 છે ને એકમાં પ્રશ્ન ચિહ્ન આપણે શોધવાનું છે. તો કઈ સંખ્યાને 5 વડે ગુણતા જવાબ 10 આવે? કઈ સંખ્યાને 5 વડે ગુણતા જવાબ 10 આવે? તો શું જવાબ આવશે અહીંયા? 2. શું આવશે? 2. બરાબર, તો બંનેમાં જવાબ શું આવશે? અહીંયા આવશે 3 અને અહીંયા આવશે 2. ઓકે, હવે બીજી રીતે જોઈએ. બીમાં આપણને આપ્યું છે એ રીતે. તો 60ના 2 અવયવ પાડ્યા છે જેમાં એકમાં 30 છે ને એકમાં પ્રશ્ન ચિહ્ન છે. બરાબર, તો શું આવશે? 30ને શેના વડે આપણે ગુણીએ તો આપણને 60 મળે. તો 30ને શેના વડે ગુણીશું? 2 વડે. 30 દુ 60. 30ને શેના વડે ગુણીશું? 2 વડે. બરાબર, તો અહીંયા શું આવશે? 30 દુ 60. આવી ગયા. હવે 30ના પણ અવયવો પાડ્યા છે 10 અને પ્રશ્ન ચિહ્ન છે. બરાબર, તો આપણે કઈ રીતે ખબર પડશે? 10ને કેટલા વડે હું ગુણું, કઈ સંખ્યા વડે ગુણીશ તો એનો જવાબ મને 30 મળશે. તો 10 તરી 30. શું જવાબ આવશે? 10 તરી 30. 3 વડે ગુણીશ તો મને જવાબ 30 મળશે. એવી જ રીતે
આગળ 10ના હું કયા અવયવો પાડીશ એ આપણે જાતે શોધવાના છે બંને, બરાબર. તો જેનો ગુણાકાર 10 આવે, બરાબર. તો આ ટ્રી છે એ પ્રમાણે આપણે ટ્રી પૂરી કરવાની છે. તો અહીંયા આવશે 5, અહીંયા આવશે 2, બરાબર. 5 દુ 10, બરાબર. કમ્પ્લીટ થઈ ગઈ આપણે અહીંયા વૃક્ષ, બરાબર. આ છે અવયવો, બરાબર. જુદા જુદા અવયવો છે. એવી જ રીતે જોઈએ આગળ આપણે પ્રશ્ન 3. પ્રશ્ન 3માં શું આપ્યું છે કે વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવામાં કયા અવયવોનો સમાવેશ થતો નથી, બરાબર. વિભાજ્ય સંખ્યાના વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવામાં કયા અવયવોનો સમાવેશ થતો નથી? તો આપણો જવાબ આવશે એક, સંખ્યા પોતે, બરાબર. હવે કઈ રીતે કે અવયવમાં એક સંખ્યા એકે પોતે એવી છે કે આ બંનેનો સમાવેશ વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓના અવયવોમાં કરવામાં આવતો નથી. એવી કઈ સંખ્યા છે? એક, બરાબર. એક પોતે છે કે જેમાં અવિભાજ્ય અથવા તો વિભાજ્ય સંખ્યાઓના અવયવોનો સમાવેશ કરવામાં આવતો નથી. એવી જ રીતે જોઈશું આપણે પ્રશ્ન 4. પ્રશ્ન 4માં કીધું છે કે 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવ કઈ રીતે રજૂ કરો, બરાબર. હવે આપણને ખબર છે 4 અંકની મોટામાં મોટી સંખ્યા છે 9999, બરાબર. 9999 એ 4 અંકની સૌથી મોટી સંખ્યા છે. હવે તેના અવયવો પાડવાના છે, અવિભાજ્ય અવયવો. તો આપણે આ રીતે પાડીશું, તમને ખબર છે ને આ રીત, બરાબર. આવી રીતે આપણે એને મૂકીશું, બરાબર. જેને હું તમને આગળ સમજાવીશ, એનું હજી એક ટૉપિક છે આને રિલેટેડ, બરાબર. અત્યારે જોઈએ તો અહીંયા ફક્ત એક સંખ્યા લેવાની, આ પાછળની 3 નહીં લેવાની. ફક્ત એક જોઈએ તો કે 9, તો 3 તરી 9, તો અહીંયા શું આવશે? 3 તરી 9. એવી જ રીતે બાજુમાં શું છે? 9, તો 3 તરી 9. એવી જ રીતે એની બાજુમાં શું છે? 3 તરી 9. આવી રીતે 3 તરી 9. હવે અહીંયા ફરીથી 3 વડે ભાગ ચાલશે. 3 એકા 3, 3 એકા 3, 3 એકા 3, માટે અહીંયા આવશે 1111. હવે 11 વડે ભાગ ચાલશે. 11 એકા 11, હું તમને અહીંયા બતાવું આવી રીતે. 11 એકા 11, માટે આ 11 તો પૂરા થઈ ગયા, બરાબર. આ 11 પૂરા. હવે શું કરવાનું છે? 11 એકા 11 તો ખરી, પણ આપણે પેલું ભાગાકાર નહીં કરતા, 1111 ભાગ્યા 11, તો એક તો છે પણ ભાગ આપણે અહીંયા શું જોઈએ છે? ફરી એક જોઈએ છે, માટે 11 એકા 11, બરાબર. હવે નીચે શું આવશે? 1. હવે આ બીજો 1 નીચે ઉતારવા માટે ભાગના ચાલે આપણે એની શૂન્ય મૂકીએ છીએ ને, બરાબર. બસ એવી જ રીતે આપણે અહીંયા શું કરવાનું છે? ભાગના ચાલે એની શૂન્ય મૂકવાની છે, બરાબર. માટે ભાગના ચાલે તેની શૂન્ય, બરાબર. હવે અહીંયા કરીશું ફરીથી 11 એકા 11, જેવી રીતે આપણે ભાગાકાર કરીએ છીએ ને 1101નો, બસ એવી રીતે જ કરવાનું કે 11 એકા 11, 0 0, આ 1 નીચે ઉતરે. હવે આ 1 નીચે ઉતારવા માટે ભાગના ચાલે તેની આપણે ઉપર શૂન્ય મૂકીએ છીએ, બસ એવી જ રીતે આ 1 મૂક્યો છે, માટે આગળ જવાબ શું આવશે? 101, બરાબર. હવે 101 આવે તો એનો પણ 101 એકા 101, બરાબર. ભાગના ચાલે તેની શૂન્ય અહીંયા એટલા માટે આવી છે. 101 એકા 101. હવે એના અવયવો કયા પડ્યા? 3 ગુણ્યા 3 ગુણ્યા 11 ગુણ્યા 101, બરાબર. આ હતા એના અવયવો. હવે જોઈશું 5મો દાખલો. 5મા દાખલામાં શું કીધું છે કે 5 અંકોની નાનામાં નાની સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવ કઈ રીતે રજૂ કરશો, બરાબર. હવે તમને ખબર છે 5 અંકની નાનામાં નાની સંખ્યા આપણી જોડે આવશે. 5 અંકની નાનામાં નાની સંખ્યા આવશે 10,000, બરાબર. શું આવશે? 10,000. હવે આપણે આગળ શું જોયું? 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ હતી? 9,999. તો એનામાં 1 ઉમેરીશું તો શું જવાબ આવશે? 5. યાદ છે તમને? આપણે આ શીખી ગયા છે કે 4 અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા 5 અંકની નાનામાં નાની સંખ્યા મળે, માટે 5 અંકની નાનામાં નાની સંખ્યા આવશે 10,000. ડન? પડી ને ખબર? 4 અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા 5 અંકની
નાની સંખ્યા આપણને અહીંયા જોવા મળી. હવે એને આપણે શેના વડે ભાગીશું? અવિભાજ્ય અવયવ રજૂ કરવાના છે તો બેકી સંખ્યા છે માટે અહીંયા આપણે એને 2 વડે સ્ટાર્ટ કરીશું. એવી જ રીતે 2 પંચા 10, બીજા જે પાછળના 3 0 છે એ નીચે, બરાબર. તો 5000 થશે. ફરીથી 2 વડે ચાલશે, બરાબર. 2 એકા 2, કેટલા વધ્યા? અહીંયા આપણે ભાગાકાર કરીએ છીએ ને એવી જ રીતે અહીંયા કરવાનું. હું તમને અહીંયા બતાવી દઉં, 1 મિનિટ. અહીંયા છે 5000, બરાબર. હવે અહીંયા દાખલા તરીકે 2 દુ 4, બરાબર. આ ખાલી આવી રીતે તમને બતાવું છું, બરાબર. હવે 5માંથી 4 જાય દેટ મીન્સ કે 1, તો અહીંયા બાજુમાં થાય 1. તો હું અહીંયા મૂકી દઉં છું, અહીંયા બાજુમાં સ્લાઇડમાં 1. કઈ સંખ્યા બની ગઈ આપણે અહીંયા માટે? આ કઈ સંખ્યા થઈ ગઈ આપણે? દાખલા તરીકે 10. હવે અહીંયા શું આવશે? 2 પંચા 10, અને જ્યાં બાકીના જે 0 હતા એ નીચે, બરાબર. 5માંથી 4 વધે, 5માંથી 4 જાય દેટ મીન્સ કે 1, તો મેં અહીંયા સાઈડમાં મૂકી દીધો એટલે 10 થઈ ગયા, બરાબર. માટે અહીંયા શું આવશે? 2500. તો અહીંયા જવાબ આવશે. તમે નોર્મલ જે ભાગાકાર કરો ને આવી રીતે, જે કે 5000 ભાગ્યા 2, એવી રીતે પણ તમે કરી શકો છો, પણ આ સિમ્પલ પડે મેં તમને જે રીત બતાવી ને. માટે અહીંયા 2500 ભાગ્યા 2, તો કેટલા આવશે? 1250. કઈ રીતે? તો કે ફરીથી 2 એકા 2, બરાબર. અહીંયા શું આવશે? 2 દુ 4, ફરીથી 1 વધ્યા તો 1ને અહીંયા 0ની બાજુ મૂકીએ એટલે 10 થશે ને. તો અહીંયા આ 10 થઈ ગયા, દેટ મીન્સ કે 2 પંચા 10, અને જે 0 હતા એ નીચેના નીચે ઉતાર્યા. પડી ખબર? હવે જુઓ 1250 ભાગ્યા 2, તો એવી રીતે 12 6 એટલે મીન્સ 1250 ભાગ્યા 2, 2 6 12, અને અહીંયા ફરીથી શું આવશે? એટલે 12 તો ગયા, બરાબર. 12નું પતી ગયું. હવે 2 દુ 4, આવી રીતે 5 છે, 2 દુ 4, 5માંથી 4 જાય દેટ મીન્સ કે 1, અને બાજુમાં શું છે? 5ની બાજુમાં 0, તો આ 1 છે. જો હું અહીંયા મૂકું, બરાબર. હવે 5 તો ગયા, 5નો ભાગ થઈ ગયો, તો શું આવશે? મળશે 10. તો 2 પંચા 10. પડી ખબર? 2 પંચા 10. માટે અહીંયા શું જવાબ આવશે આપણે? 625. 625 ભાગ્યા 5 આવશે, કારણ કે 2 વડે ભાગ ના ચાલે, બરાબર. હવે જુઓ, તમારે શું કરવાનું? પાછળનો જે અંક છે ને એ જોઈ લેવાના. 50 એકી સંખ્યા છે, બેકી સંખ્યા છે, એ પ્રમાણે તમારે જોવાનું, બરાબર. 625 તો 625 છે, બરાબર. તો 5 એકા 5, બરાબર. તો 6ના નીચે અહીંયા 5 મૂકીશ એટલે 1 વધશે, જેને હું અહીંયા 2 છે તો એની સાઈડમાં મૂકી દઉં તો 12 થઈ જાય ને, બરાબર. માટે ફરીથી શું ચાલશે? 5 દુ 10, 1 મિનિટ. ઓકે, 5 દુ 10, 12માંથી 10 જાય, જે 12 થયા ને એમાંથી 10 જાય તો કેટલા આવશે? 2. તો એ 2 હું એને અહીંયા સેટ સાઈડમાં મૂકી દઉં તો શું થઈ જશે? અહીંયા 25 થઈ જશે. આ શું થઈ જશે? 25. માટે પાયો 25, દેટ મીન્સ 125 પંચા 625, એ તો આપણને ખબર જ છે, બરાબર. તો અહીંયા શું આવશે? 125. હવે 25 પંચા 125, 25 પંચા 125, પાયું 25, બરાબર. માટે એ પણ થઈ જશે પાયું 25, અને લાસ્ટમાં આવશે 5 એકા 5. હવે આપણને અવયવો કે અવિભાજ્ય અવયવો, તો શું જવાબ આવશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, આ આપણો જવાબ આવે, બરાબર. અહીંયા લખવાનું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 અને ગુણ્યા 5. આવી રીતે આપણે લખવાનું કે આ છે આપણા 10,000ના અવિભાજ્ય અવયવો. કયા અવયવો? અવિભાજ્ય અવયવો. પડી ખબર? ઓકે, આપણે આગળ મેં તમને નિયમો કયા હતા ને, બરાબર, એ પ્રમાણે આપણે પ્રશ્ન 1માં ખરા ખોટા જોયા. હવે અહીંયા અવયવો સુધી પ્રશ્ન 5 સુધી રાખીએ છીએ, બરાબર. આગળનો સ્વાધ્યાય આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.